અમરેલી જિલ્લામાં આવેલા વડિયા ખાતે સરદાર ડેપો ખાતે મુલાકાત કરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ કિસાન પ્રમુખ સત્યમ મકરાણી અને અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ જુનેદ ડોડિયા, જેમને આ ખાતરનો ડેપો બંધ થવાની વાત મળતા ત્યાં રૂબરૂ જઈને અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી બંધ ડેપો નહીં કરવા કહ્યું હતું. જો બંધ થશે તો ખેડૂતો આંદોલન કરવા મજબૂર બનશે. અત્યારે હું હાલ વડિયાની અંદર જે અમારે સરદાર ખાતર ડેપો છે ત્યાં તમે પાછળ જોઈ શકો છો તે ખાતર ડેપોની બહાર ઊભું છું. અત્યારે આ ખાતર ડેપો આજે મને જાણવા મળ્યું કે અહીંયાથી જે આ ખાતર ડેપો છે એ બંધ થાય છે. બંધ થવાના કારણો છે. મેં એના ઉચ્ચ અધિકારી જોડે ચર્ચા કરી તો ચર્ચામાં એવું જાણવા મળ્યું કે ખાતર અહીંયા અમને લોસ જાય છે, કંપનીને લોસ જાય છે. એના હિસાબે કમિટીએ નિર્ણય કર્યો છે કે આ ખાતર ડેપો અમે બંધ કરી છે. પણ એ એક ડેપાનું જોવે છે તો આજે મેં એના કાગળ તપાસ્યા, એના રેકોર્ડ તપાસ્યા તો ખબર પડી દરરોજની 1 થી 1.5 લાખ લગીનીથી 2 લાખ સુધીનું તો કાયમીનું એનું કાઉન્ટર છે. તો લોસ જવાની વાત જ નથી આવતી આની અંદર. બીજું, આ એક ડેપાની વાત કરે છે તો એક ડેપોથી આજુબાજુના કેટલા ગામના ખેડૂતો અહીંયા ખાતર લેવા આવે છે એનું શું? અત્યારે સરકાર વાત કરે છે કે ખેડૂતોની પડખે ઊભી છે સરકાર. તો આ રીતે અચાનક ખાતર બંધ કરી દેશે સિઝનમાં તો ખેડૂતો જશે ક્યાં? ખેડૂતોને શું કરવાનું છે? ખેડૂતો અત્યારે આજુબાજુના ગામમાં, મારે વડિયાના ખેડૂતો છે એ કુકાઓ ખાતર લેવા જશે કે જેતપુર ખાતર લેવા જશે કે ભેસાણ ખાતર લેવા જશે તો ખેડૂતો કરશે શું? આ સિઝનની અંદર આવી મોટી મુસીબત અત્યારે ખેડૂતો માટે આવી છે. તો આવનારા દિવસોમાં જો આ ખાતરનો ડેપો બંધ થશે તો અમે ખેડૂતોની સાથે છીએ, કોઈ પક્ષપાત વગર, ફક્ત ને ફક્ત ખેડૂતોના મદદરૂપ અમે ખેડૂતોની સાથે છીએ. અને આવનારા દિવસોમાં જો ખેડૂતોને અન્યાય થતો હશે તો એના પડખે ઊભા રહી જલદમાં જલદ આંદોલન કરવું પડે તો આંદોલન કરવા માટે પણ અમે રેડી છીએ. કારણ કે ખેડૂત દુઃખી હશે તો અમે દુઃખી હશું. એના માટે આવનારા દિવસોમાં જો કંપની ખાતરનો ડેપો બંધ કરશે તો અમે આંદોલન કરવા માટે તૈયાર છીએ. ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી.